અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજ બેફામ બન્યો છે। અમદાવાદના પીરાણા ખાતે વધુ એક સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે। પંચરત્ન આર્કેડ જાહેર રોડ પર રિક્ષા દ્વારા સ્ટંટબાજી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સ્ટંટબાજી કરતા યુવકનો વિડીયો હાલ વાયરલ થયો છે। રિક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પંચરત્ન આર્કેડ જાહેર રોડ પરનો વિડીયો હોવાનું હાલ સામે આવી રહ્યો છે। રિક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટંટબાજી કરતા યુવકનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। રિક્ષા ચાલક વિરુદ્ધ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે। સ્ટંટબાજો બેફામ બની અને સ્ટંટ કરી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે। અમદાવાદમાં વધુ એક સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે। અમદાવાદના પીરાણા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે। પીરાણા ખાતે વધુ એક સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે। પંચરત્ન આર્કેડ જાહેર રોડ પર જો કે રિક્ષા દ્વારા સ્ટંટબાજી કરવામાં આવી છે। સ્ટંટબાજી કરતા યુવકનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। રિક્ષા ચાલક વિરુદ્ધ હવે પોલીસે કાર્યવાહી કરી છે। સમગ્ર ઘટનામાં લઈ રિક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચિરાગ પાટડિયા જોડાયા છે। જે ચિરાગ, અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી, વાત કરીએ તો અમદાવાદના પીરાણા વિસ્તારમાં વધુ એક રિક્ષા ચાલક દ્વારા સ્ટંટબાજ કરતો વિડીયો જોવા મળેલ હતો। કે રિક્ષા ચાલક રિક્ષાના બોનેટ ઉપર બેસી અને સ્ટંટબાજ કરી રહ્યો હતો, જેનું કે ડિવિઝન પોલીસ દ્વારા રિક્ષાને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જી ચિરાગ, આ વિડીયો હાલ અમદાવાદના કયા વિસ્તારનો છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? જી ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। રિક્ષા ચાલક દ્વારા સ્ટંટ કરવામાં આવ્યું છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।